બોલો સાહેબ બોલો. ચાય ગરમ ગરમ ચાય બનાવું છું. લાવો હું બનાવું. મમ્મી મૂકી દીધું. લાવો. તારે નથી બનાવવો. જઈને ચા બનાવ ને તો અહીંયા મોરો જ બનાવસ. તમે નાખ્યું, તમે આગળ પાણી વાળો કરી. પાણી નાખવું જ નહીં, નકરું દૂધ જ. 2 લીટર દૂધ ને નાખવું ક્યાં? મામી ઘી મગાવવાનો છે. આશાનો ઓર્ડર આવ્યો. મામીને કીધે ઘી હું બાંધવી મારે તારે નાસા હાટું થઈને જ. તારે નાસા હાટ રુદ્ર હાટું થમ લીધો ને. તમે તઈને જ છે. એવું કે મારી જિંદગીમાં છે કોણ બીજું? એવું તો તું આસાન રહ્યો. એવું તઈ તમે આમ નોકરી કરું, એવું વિડિયો ઉતારું, એવું તોય મારું પૂરું નથી થતું. કા પૂરું કા નથી થતું કોથી કે તઈને હાટું જન્મ લીધો મેં. ઓહો, એટલે કઈ હા નગર તો પૂરું થઈ જાય કા. તો હવે મારે છે કોણ? છોકરા બી કામે છોડી ગયા. સાચું કે ઘીનું મસ્તી નથી કરતો. આજ 2-3 દી પછી થાય, 4-5 દી પછી શનિ રવિ માં થાય. ત્યાં હું ગમે એમ થોડીક હલવી દો. શનિ ને રવિ ઘી હતું ને વાઈટું પલા દીધી. અડધા કિલા ઘી ની વાઈટું પલાળી, 1 ડબરો 1. તોલા ને મોલ બેન ને કયો ને મગવી દઈએ. એટલે 2-3 દી નહીં ચરવાય. ઓલો કરવું નિવેદ કેદી કરવા? નિવેદ તો મારે કરવા. ઈ જ ઘી ને તાજા ઘી ને આપણા ઘરના તો કિલો એક મગવી લ્યો, 1.5 કિલો તમે રાખજો, 1.5 કિલો હું રાખી. પાકવા દો પેલા. ઉભા થતો નથી. રીંગણા ઉભા રહ્યો છે વાં સુધી તરી ઓલા સુધી આવું બધું. હા બસ હવે ઓકે. હવે બરાબર લખું તું કાયમ માં ભેગું નથી તો નતર ઢીબેડ નાખવો. રીંગણા પસપસણી નો થાતો. આજે જે ખાજી છે ને મારે ગેસ સાફ કરવાનું બાકી છે, સ્ટેન્ડ સાફ કરવાનું બાકી છે, ઠામું ટકવાનું બાકી છે. ઓલા સુલો લઈ લીજો. ઓલો સુલો ગેસ ને ભરાવી લીજો. સમાચાર આવતા હતા ખબર નહીં કે ગેસ બંધ થઈ જાય. 50% આપવાનું, 50% સાચું હોય. 75% આપવા છે. ઓલા ડીઝલ બંધ થઈ જાય તો તાર મામા કે લખુન ફોન કરે કેર બોર્ડ લઈ આવે. આપણે રિક્ષા કેમ આખી કે ડીઝલ બંધ થઈ જાય પેલા લખુન ફોન કરો. કઈ નથી બંધ થવાનું. આ બંધ થઈ જાય ને છોટી અફવાઈ જ ફેલાવે. અમારા ગામમાં નો કાલે કી કોલું પડ્યું છે બેલમાં. કઈ બોમ્બ વિસ્ફોટ થયો ને? ના ભાઈ ના, હું બમ જો તમે જ બફવા ફેલાવો ને પછી કેટલો બોમ્બ એમ નો આવું બમમાં. હું તો કહું તો કેટલા ફોર્મમાં આવે નહીં છે ને કંઈક છત્રી પડી. છત્રી મને કેશું સાઉદીયાથી મોકલ્યું. પછી મેં જોયું, પછી ફોન કર્યો. ફૂલ પાકવા દીજો. તો કેને અહીં સુધી જા આમ જો અહીં સુધી પગાડો. ફૂલ છે વાં સુધી ઉપર સુધી પૂગે તો ઓકે. એટલું તો ના દાદા તો હોય જ છે. રીંગણા હોય છે. બે 1.5 રકે બી સાસે મને ત્યાં સુધી પૂગે. હા અમે તમારા જોડે હતા ચિત કર્યો સાવ. ઉનો સાન ટોપ્યું મારી મોઢા મને હમકો તું સે કઈ મુરું નથું. માથી છોકરો બીવે કે છોકરાથી માં બીવે? છોકરાથી માં બીએ नहीं अकल युग से मामी हाँ ऐसा ही होता है. उल्टा होता है. उल्टा होता है. उल्टे कान पकड़ते हैं. बस बस ओके 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 साहब ओके साहब ओके साहब. कैसे बताऊं हैं कई નોકરા એવા છે ને 10માં પરીક્ષા ચાલુ છે. ગમે એ કરો નોકરી નોકરી કરી કરી અને નોકરી નોકરી ઈ નામ નોકરી કરો તો ઘરનો બિઝનેસ કરાય મામી. એટલે તમને કીધું રિક્ષા કાલથી ના કાલથી 10 કિલો રીંગણા અને 5 કિલો ટમેટા લઈ રાખી દઈ દઉં. ઓલું આપણે રેકડીઓ આપે ફ્રીમાં. હા ફ્રીમાં ક્યાં આપે? હા ઓલું કોણ આપણે મહિપતભાઈ ના મહિપતભાઈ આપે પોપટભાઈ આપે. એક રેકડી લઈ આવી દે. હાલો રીંગણા ટમેટા બટેટા એક બાકી છે. જો કેમ તારો મકોડા જેવો સાથીઓ કડક ચો પેલા ખાંડ ને ચા બે માપમાં હરખા નાખીએ ને તો જો તો હા હા દૂધ પી દૂધ પી લેવું હું ખોટું ભેનું સીધું ભી દો. મારી બેન કે ભેં દો આમ દો ભેં દો તો આમ આમ કરી કરી થાય કે હા હજી તમે ભી તો લેજે. હવે તો તું ઘી નું કી કરી દો. વિડીયો મૂકો ભીગું ને પછી કયો ઘી નથી એમાં લે પી દો. બેઠી તો માંડ છેલ્લે છેલ્લે બેસી આરામ આસદ માંથી આમાં જરા ખૂટા બોલા
મારી બેન કે 2 દી દો ને ઈ કે તું તો તને આવડે ઈ કે હરખું. અને મારી બકરી હતી ને એ બકરી દોતી બકરી તો દોવી હેલી હોય ને ભીહું દોવી તો અઘરી પડી તો જે ભીહું ડાયું છે તે અડવા દઈએ પાટું મારે તો દાંતે હલેહી પાડી નાખે મારા. એક તો મને બીક લાગતી હતી. તો પી લે હવે સા પી લે મારો દીકરો. કેવું થયું એ કહો ને. હા કેવો થયો ઈ કે મને. મોરો થયો પણ મસ્ત થયો. મોરો થયો સેજ એક મોરો થયો. પાકવા નથી દીધો ને મેં તમને કીધું પાકવા લખું એટલો બરબાદ દીધો તો કે પાકવા નથી દીધો. પાણી પીવાનું હતું મારે શા નહીં પછી પાણી પીવું. મને જ પી લેવા દે સા એટલે મને ખબર પડે મોરો થયો ખારો થયો એમ. કઈ મોરો નથી એટલો મોરો કેવાય. આખો એવું પીએ તો તાર મોં મોરું ઈ હે. મસ્ત થયો તો પછી એક નંબર. આ જોયું તું ને આપણે શામાં આપણે ક્યાંય ચીની ડાલો કરવું પડતું હતું. મારા હરિદ્વાર ગયા તા ત્યાં હા ઋષિકેશમાં. હાવ મોરો થૂક જેવો નહીં ભૂકી કે નહીં ખાંડ કાંઈ. આપણે ગુજરાતના કાઠિયાવાડી ચા જેવો ચા ક્યાંય થાય નહીં. રાજકોટમાં એવો બન્યો. રાજકોટમાં મસ્ત છે. આપણે રાજકોટ આવી જાય ચા પછી એમ થાય મજા આવે. કાલે હું ગામડે ગઈ ને તમારા ભાઈ ત્યાં ગઈ ને એક બીજા મારા કુટુંબ ત્યાં બધા છે તો એ ચા બનાવી તો એક ઠેકાણે પીધો તો મોરો બીજે ઠેકાણે પીધો તો મોરો. હવે મેં કીધું ચા પાછા ચા જ મૂકે બધે તો ત્રીજે ઠેકાણે ગઈ ને ત્યાં હું રોકા હતી પેલા નાની હતી ત્યારે તો એ મારી મોટી માં છે અમારી કાકી જીવે. મેં કીધું તો મને તમે છે ને ચા બનાવો ને એક શરતે તો એમાં ખારી પટ ખાંડ નાખો પેલા તો જ મારે ચા પીવો નકર નથી પીવી કે હારું મારી દીકરીએ કહી દીધું હતી. મીઠો ચા નો ભાવે ઓલા મોરો ચા નો ભાવે. તો આવા નવા વિડીયો બનાવે જોતા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. તમે હમણાં સબસ્ક્રાઇબ બહુ કરતા નથી, કોમેન્ટ કરતા નથી, પછી લાઈક કરતા નથી એટલે કરતા રહ્યો, શેર કરતા રહ્યો વિડીયા. અમારે આજ જે ઓડી જ્યોત્સનાબેન એજ્યુકેશન 2 ચેનલ છે, પછી 2 ચેનલ છે, પછી અમારે ઇન્સ્ટાગ્રામ છે. એમાં શું નામ છે? જ્યોત્સના વડોદરા છે, લખન વડોદરા. એમાં પછી ગુમરા મારતા રહેજો. એમાં મારું તો આજ જે ઓડી ગયું એમ છે ઇન્સ્ટાગ્રામ એટલે બેમાં ગુમરા મારતા રહેજો અને અમને સપોર્ટ કરજો. આવજો. સી યુ ટાટા. સીતારામ બધાયને. વહેલી સવારના વાગી ગયા છે અત્યારે 8:30 અને બનાવું છું લીંબુ શરબત. 3 દિવસ થયા ગરમી છે, ગરમી ખૂબ ગરમી. પછી આવે ચક્કર. જવાનું છે શાળાએ ને 1:30 વાગ્યા સુધી આવીશ નહીં. 1:45 થઈ જાય આવું તો. એટલે ગ્લુકોઝ ન ઘટે, વિટામિન ન ઘટે, વિટામિન સી ન ઘટે. એટલે બનાવું લીંબુ શરબત. 1 બોટલ ભરીને લઈ જાય. 1 બોટલ બપોર પછી પી. મોરું પાણી આપણે બહુ ન ભાવે ને તો થોડુંક ખાંડ ઓછી અને લીંબુ નાખીને 2 લીંબુ આખા દિન પી લઈએ એટલે બીમાર ઓછા પડીએ. 3 દિવસ થયા સતત ગરમી, હીટવે છે, હીટવે. ન્યૂઝમાં તમે જોયું હશે કે બધે બહુ ગરમી છે 3 દિવસ થયા. હજી આજનો દિવસ 2 દિવસ રહે એમ કહે છે. એટલે ગરમી સામે રક્ષણ મેળવવા કંઈક તો કરવું જ પડે. આપણે બીજું કંઈ બહારની દવા નહીં ખાવાની, ઘરની દવા બનાવી લેવાની. લીંબુ શરબત આ ઘરની દવા છે, આપણી દેશી દવા. ઓલા દુકાનોમાં બોટલ લઈ લઈને પીધે જ રાખે બધાય. જ્યાં જોઈ ત્યાં ઠંડુ જ પીતા હોય. અને રસ પીવામાં ખાસ ધ્યાન રાખજો, રસ તો જ પીવો. મને એનો અનુભવ થઈ ગયો એટલે તમને એક સલાહ આપું કે રસ છે ને તો જ પીવો કે શેરડીમાંથી તમારી સામે શેરડીનો હાથો પી લે ને તો 15 મિનિટ પછી રસ છે જે ઝેર બની જાય છે, બધોય રસ. અને આનું મને ઇન્ફેક્શન આવ્યું હતું, તમને ખબર હોય તો હું દાખલ થઈ હતી. દર વખતે ન થાય, ક્યારેક ક્યારેક એની અસર થાય. એટલે ઠંડા પીણા ને બધું રસ ને સારું જ છે, રસ તો સારો છે પણ તાત્કાલિક મળે તો. હવે આજે તમે નાખી દો ખાંડ,
કાલે હાકરનો ડબરો ક્યાં પડ્યો એ ગોતી લઈ. હાકર ઘણી પડી છે અંદર. ડાયાબિટીસ નથી એટલે ખાંડ નાખીશ વધારે. જ્યાં સુધી ભગવાન ખાંડ ખાવા દે ત્યાં સુધી ખાઈએ. આમાં કઈ નક્કી ન કહેવાય શરીરનું. કઈ ડોક્ટર ના પાડી દે કે હવે બસ હવે બહુ થઈ ગયું, હવે નથી ખાવું મીઠું. તો આવજો, આપણું શરબત તૈયાર થઈ ગયું છે અને મારે પછી જાય મોડું શાળાએ જવાનું. એટલે આવજો બધા, આગળ વિડીયોમાં બન્યા રહેજો.